જય શ્રી કૃષ્ણ. મારું નામ નિવાન જોશી છે. હું 5 વર્ષનો છું. વાર્તાનું નામ છે કૃષ્ણ જન્મોત્સવ. જોઈએ કૃષ્ણ જન્મોત્સવ. એક મથુરા નામનું રાજ્ય હતું. એ રાજ્યનું રાજા હતા કંસ રાજા. એ કંસ રાજાની એક બહેન હતી. એ બહેનનું નામ હતું દેવકી. એક દિવસ વિચાર્યું કે હું મારી દેવકી સાથે લગ્ન કરાવું. ધામધૂમથી લગ્ન કરાયા. એમને બેનને મૂકવા ઘરે જાય છે. પછી રસ્તામાં જાય છે તો વરસાદ આવે છે, આંધી આવે છે, તોફાન આવે છે, વીજળી ચમકે છે. પછી એટલામાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં કીધું કે હે કંસ, દેવકીનો 8મો પુત્ર આવશે, એ તારો વધ કરશે. એટલે એ તો લાલ પીળો થઈ ગયો. પછી એમને એવી ઉક્તિ આવી કે હું એને મારી નાખીશ તો એનો 8મો પુત્ર કીતે મને મારશે. તો એટલે મારવા જાય છે. તો પછી વાસુદેવ કહે છે કે અમને ના મારશો. એવું હોય તો તમે જેલમાં પૂરી દો. તો પછી ઘરે ના મૂકવા ગયા, કારાવાસની જેલમાં પૂરી દે છે. પછી બાળકને મારી નાખ્યું, બીજું બાળકને મારી નાખ્યું, ત્રીજું બાળકને મારી નાખ્યું. એમ કરતા કરતા 7 બાળકને વધ થઈ ગયો. પછી દેવકીનો 8મો પુત્ર જન્મવાનો હતો. પછી રાતનો 12 વાગ્યા ત્યારે જન્મ્યો. પછી ફરીથી આકાશવાણી થઈ. આકાશવાણીમાં કીધું કે હે વાસુદેવ, તમે ગોકુળમાં જઈને નંદ બાબાની ઘરે આ બાળકને મૂકી આવો. જે બાળકને જન્મ્યું છે એ બાળકને અહીંયા લઈ આવો. પછી જેવી આકાશવાણી બંધ થાય છે એમની આંખની કડીઓ તૂટી જાય છે. કારાવાસના દરવાજા ખુલી જાય છે. બધા સૈનિકો સૂઈ જાય છે. પછી ટોપલામાં મૂકીને કૃષ્ણ ભગવાનને ટોપલામાં મૂકીને જાય છે. મથુરાની જેલમાં કાન જન્મ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ. ગોકુળિયામાં મેલ જાય મારો શ્યામ કાન. આવીને મારી મટકી ફોડે. અરે રે કાન, આવીને મારી મટકી ફોડે. પછી વાસુદેવ નીકળ્યા બાદ તો બહુ વરસાદ આવતો હતો, આંધી આવતી હતી, તોફાન આવતો હતો. પછી આગળ જાય છે. મથુરાથી ગોકુળ જવા માટે યમુના નદી તો પાર કરવી પડે. પછી તમને વિચાર્યું હું કેવી રીતે જાઉં એમ વિચાર્યા. એ જાય છે. 2 કાંઠે યમુના એવા છલકાયા. વાસુદેવ મનમાં એવા મુજાયા. જમનાજીમાં કેડ્યું પારે મારો શ્યામ કાન. આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ, આવીને મારી મટકી ફોડે. પછી એમનો જાય છે ત્યારે તો કૃષ્ણ ભગવાનનો યમુના નદીમાં પગોડી જાય છે. પછી એ કેદીઓ બની જાય છે. ગયા અને નંદ બાબાની ઘરે જે બાળક હતું એ બાળક ટોપલામાં મૂક્યું. જે બાળક ટોપલામાં હતું એ બાળક તે મૂકી દીધું. પછી પાછા કારાવાસમાં જઈને એ કર્યો ફરીથી જે હતું એવું થઈ જાય છે. જ્યારે સવાર થઈ ત્યારે કંસ રાજાને ખબર પડી તો ફરીથી કારાવાસમાં જઈને એ બાળકને મારવા જાય છે. તો માતાજીનું રૂપ બની જાય છે. માતાજીએ કીધું કે હે કંસ,
મારી 7 દીકરીઓની વધ તે કરી દીધો છે. 8મો પુત્ર આવવાનો હતો, એ તો જન્મી ગયો છે, પણ એની જગ્યા પર જતો રહ્યો છે. આ બાજુ ગોકુળમાં નંદ બાબાની ઘરે આનંદનો ઉત્સવ થતો હતો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અને કૃષ્ણ ભગવાનની આરતી ઉતારીને અને આપણે કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ. નમસ્તે. મારી વાર્તા સાંભળી તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.